એક ભાઈએ માલસામાનની હેરફેર કરવા માટે ગધેડો પાળ્યો હતો અને ઘરની ચોકી કરવા માટે કૂતરો પાળ્યો હતો. એકવાર રાતના સમયે માલિક સૂતો હતો. ગધેડો અને કૂતરો પણ આરામ કરતા હતા. ફળિયામાં કંઈક ખખડવાનો અવાજ આવ્યો. ગધેડો અને કૂતરો બંને જાગી ગયા. કૂતરો તરત ઊભો થયો, આસપાસ જોયું અને પાછો બેસી ગયો અને આંખ મીચી દીધી. આ જોઈને ગધેડાને ગુસ્સો આવ્યો. એણે કૂતરાને જગાડ્યો અને કહ્યું, આ અવાજ આવ્યો તો પણ તું કેમ સૂઈ ગયો? કદાચ આ ઘરમાં કોઈ ચોર ઘૂસ્યા હોય એવું બને, માટે તારી ફરજ છે કે તારે ભસીને ઘરના માલિકને જગાડવા જોઈએ. આવું કંઈ કરવાને બદલે તું છાણોમાનો સૂઈ જાય છે. આ તો કામચોરી કહેવાય. કૂતરાએ ગધેડાને કહ્યું, ઘરની ચોકી કરવાની જવાબદારી મારી છે, તારી નહીં, સમજો? મારે શું કરવું એ મને બહુ સારી રીતે ખબર છે, માટે મહેરબાની કરીને મારા કામમાં વચ્ચે ટાંગ ન અડાડ. તું તારું કામ સંભાળ. ગધેડાનો આ જવાબ ન ગમ્યો. એને વિચાર્યું કે આ કૂતરાનું કામ હું કરું અને માલિકને જગાડું. એટલે ગધેડો તો મોટા અવાજથી ભૂંકવા મળ્યો. ઘરનો માલિક થાકીને ઘસઘસાટ ઊંઘતો હતો. ગધેડાના ભૂંકવાના અવાજથી એ જાગી ગયો અને હાથમાં દંડો લઈને ગધેડા પર તૂટી પડ્યો. ગધેડાને ખૂબ માર પડ્યો. પીડાથી કણસતા ગધેડાને જોઈને કૂતરાએ કહ્યું, મેં તને કહ્યું હતું ને કે તું તારું કામ કર, પણ તે મારી વાત ના માની, તો હવે પરિણામ ભોગવ. મિત્રો, દરેક વ્યક્તિનું પોતાનું કામ નક્કી થયેલું હોય છે. આપણે ખરેખર આપણા કામ પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, પણ એમ કરવાને બદલે બીજાના કામમાં સમજ ન પડતી હોવા છતાં દખલ કરીએ છીએ તો આવા પરિણામ ભોગવવા પડે.